જય માતાજી. અરે આવો આવો આવો. નમસ્તે. જય માતાજી. આવો. નમસ્તે. આવો ને. આવો. અરે આપ પધારો ને. બેસો નહીં. બેસો ને. કેમ ચાલે છે ધંધા પાણી? સારા ચાલે છે માતાજીની દયા. તો ભલે, બાકી અમારી બેન પાસે વાસીદા ન કરાવતા. એ ચૂપ. અમારો જરાક નાનો છે ને. જરા મજાકીઓ છે. આવ બેટા. દેવરાજભાઈ, આપની દીકરી અમને ખૂબ જ પસંદ પડી છે. ઠાકોરભાઈ, તો અમારી પણ હાથ છે. બસ અખાત્રીથી વધારે સારું મુહૂર્ત હોઈ ન શકે. અખાત્રીના દિવસે આપ જાન લઈને આવી જાઓ. સવાલ જ નથી. ખૂબ આનંદની વાત છે. જરૂર જરૂર.
ગમતું રે મને ગમતું રે આ તો કહું છું રે ગોરા દે તને અમથું એ તમે કિયા તે ગમના ગોરી રાત હે અમે ગોંડલ ગામના ગોરી રાજકો મચકો કારેલી હે તમે કેટલી બેન કુંવારી રાજ અચકો મચકો કારેલી અમે બંને બેન કુમારી રાજ હચકો મચકો કારેલી તમે કેટલા ભાઈ કુમારા રાજ હચકો મચકો કારેલી અમે ત્રણે ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી તમે સંગે મારી વરજો રાજકો મચકો કારેલી ડમક ડમક દાદુર રબ ડમકત દહેકત મોર મલાર ગિરા હે પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક પિયુ પિયુ કોકિલ કાંત કિરા તો ગડડ ગડડ નભ હોત કડાકા ધણણ ગિરિવર શિખર ગડે હે રૂમ ઝૂમ બરસત બરકા કરર કરર કન ઘોર લજે ડી કરર કરર કન ઘોર લજે રે રે કરર કરર કન ઘોર ગજે આવો ને આવો આવો ને આ છે તમારો ઉતારો હા ને બીજું કઈ જોઈતું હોય તો કહેજો હા ના બીજું કાંઈ જોતું નથી કઈ નહીં જાઓ હું એમ કહેતો હતો કે પાણીની જરૂર પડે તો તમારામાં પાણી છે હા જરૂર પડે તો છે છે હા તો જઈએ અમે ના રોકાઈ જાઓ અહીંયા ભલે તો આ બેટા શું કહે છે ભાઈ હા ગોપાલ ઊભો થા જાઉં પણ ભાઈ ભાઈ એ આપણને રોકાઈ જવાનું કહે છે તને કહું ને મેં એકવાર ઊભો થા કહું ને મેં પણ ભાઈ ઊભો થા અને જા અ, જા સાવ ગાંડો છે હા ભાઈ તો હું શું કહેતો હતો કે તમે પાછા આવી ગયા હા ચલો નીકળો અહીંયાથી હા જાઓ. ભાઈ ભાઈ આવજો આવજો તમે પણ હું પણ ચલો તો અમે જઈએ સીધા આવો સીધા આવવું પડશે ભાઈ તમને કંઈ પણ જરૂર હોય તો અમે અહીંયા જ છીએ ના ના કઈ જરૂર નથી જાઓ જાઓ ચાલ સોનલ મીરા લાગે છે કે જાન આવી ગઈ સામૈયાની તૈયારી કરો ચલો ચાલ
મારી બેનડી રાખડીના ટાણે બેના લઈને આવજે રાખડી રાખડીના ટાણે બેના લઈને આવજે રાખડી વીરા તારા લાખના બેની દિયર સવા લાખ રે મૈયર તારું લાખનું બેની સાસરું સવા લાખ રે વીરા તારા લાખના બેની દિયર સવા લાખ રે મૈયર તારું લાખનું બેની સાસરું સવા લાખ રે સાસરું સવા લાખ રે શારદા, લાગે છે કે રૂપાની વિદાયનો ભાર તારા અહીંયાથી હળવો થયો નથી. દીકરી તો પારકી થાપડ કહેવાય. એક દિવસ એને સાસરે વળાવી જ પડે ને. અહીંયાનો પાર હળવો થાય કે ન થાય, કર્તવ્ય તો બજાવવું જ પડે. તો શારદા, હવે એક બીજું કર્તવ્ય પણ નિભાવવા તૈયાર થઈ જા. અને ટિકિટ. કાલે કરણ પણ પરદેશ જશે. શું કાલે જ? હા, હજી તો રૂપા હાલી જાય છે ને કરણ પણ. ના ના, શારદા, મારા ભાઈને આપેલું વચન તો તને યાદ છે ને? કરણ હમ? તો તું જાય છે? જવું જ પડશે. એ સોનલ, સાંભળ. જોરણ નહીં. તું મને ભૂલી તો નહીં જાય કેવી ને? વાત કરે છે? આમ જો, હું તને એવો માણસ લાગુ છું? મારા પર વિશ્વાસ નથી? નહીં, એવું નથી. પણ મેં સાંભળ્યું છે કે પરદેશની હવા લાગતા જ લોકો દેશને અને દેશના માનવીઓને ભૂલી જાય છે. પણ હું તને નહીં ભૂલું. ક્યારેય નહીં. ક્યારેય નહીં. હમ? આશીર્વાદ આપો બાપુ. સુખી રે બેટા, ખૂબ ખૂબ ભણને આગળ વધો. હા મુનિમજી, જી ટેલિફોન કરીને દીપકને ઇન્ફોર્મ તો કરી દીધું ને? હા જી, દીપક ન્યુયોર્કના એરપોર્ટ પર સમયસર પહોંચી જશે. હા હા. એ માં, ચાલ કરણ, મોડું થાય છે. રડવાનું નહીં. આવજો બેટા. આવજો. કેમ લાગે છે તને આપણી રૂમ? સરસ, મજા નહીં લાગે છે. એ બહુ ભૂખ લાગી છે યાર. કયો? હા. આ શું? બ્રેડ? હા બ્રેડ. અહીં માના હાથે ગરમા ગરમ રોટલી ખાવા નહીં મળે. હા,
લક્ષ્મી, કરણની યાદ આવે છે ને? હલો. હલો કરણ બેટા, હા મોટી બા. પહોંચી ગયો? જરા કોલેજ જવાની તૈયારી કરતો હતો. કેમ, માની યાદ નથી આવતી? અરે માં, મોટી બા બહુ જ યાદ આવે છે. તો પછી ફોન કેમ ના કર્યો? હું કરવાનો જ હતો ત્યાં તમારો ફોન આવી ગયો. હું મારી વાત નથી કરતી, લક્ષ્મીની વાત કરું છું. અરે બાપરે, આપો આપો, માને આપો. ના, ફોન તારે કરવો જોઈએ. તું જ સામેથી ફોન કર. હા હા, હલો. હેલો, માં, એ માં, કરણ બોલું છું. હા એ માં, મને તારી ખૂબ યાદ આવે છે. આઈ એમ મિસિંગ યુ. બીજું કાંઈ? માં, કેમ નારાજ લાગે છે? એટલા માટે કે આ ફોન તે નથી કર્યો દીકરા, તારી મોટી બાએ કરાવ્યો છે. તને કેમ ખબર પડી? કારણ કે મેં તમારા બંનેની વાતો સાંભળી છે. જો માં, તું કેમ છે? બાપુજી કેમ છે? હલો બેટા, બાપુજીને ફોન આપને. કહું છું, સાંભળો છો? કરણનો ફોન છે. શું વાત કરો? હા. હેલો. હા કરણ બેટા, બોલ બોલ. પહોંચી ગયો સારી રીતે? હા બાપુજી, મને પૈસાની જરૂર છે. અરે ફિકર ન કર બેટા, હું આજે ડ્રાફ્ટ ટ્રાન્સફર કરી આપું છું તને. કરણ, આખા અમેરિકામાં એક જ કોલેજ એવી છે જે ગુજરાતી ટ્રસ્ટ દ્વારા ઇન્ડિયન વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. ને આજે આ તરફ હાય હાય. દીપક, તારી સાથે કોણ છે? એની ઓળખાણ નહીં કરાવે? ઓ શ્યોર, આ કરણ છે, ઇન્ડિયાથી આવ્યો છે. જો કરણ, આ સુનિલ, હેલો. આ જોન, હાય, લ્યુસી, હાય. સ્વીટી, હાય. એન્ડ સીમા. હાય. આર યુ ફ્રોમ ઇન્ડિયા? કેવું છે ઇન્ડિયા? ટોપ. ફાડી નાખે એવું. પાડી નાખે એવું એટલે? ફાડી નાખે એવું એટલે આમ ગાભા કાઢી નાખે એવું. વોટ પાડી નાખે એવું? ગાભા કાઢી નાખે એવું? એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી. હા. એમ તો ઇન્ડિયાના માણસો પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે નહીં? એ દીપક, આ તો હાથ ફેરવે છે યાર. મને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસો બહુ જ ગમે. એમ બોલે તમે ફેરવો. એ સીમા, હટાવી લે હાથ. ભલે ને ફેરવે, મને મજા આવે છે. કરણ, તું અહીં મજા કરવા નથી આવ્યો, ભણવા આવ્યો છે. અરે છોડ ને યાર. કરણ, આજે આપણી પહેલી મુલાકાત છે, પાર્ટી નહીં આપે? હા હા, થઈ જાય. Oh yes, come on. Come. બોલ બેટા, ઓસિંતાનો મને શું કામ તેડાવ્યો? બાપુજી, વાત એમ છે કે શામ માટે માગું આવ્યું છે ને અત્યારે જ છોકરી જોવા જવાનું છે. અરે ગાંડા, પાકું કરી નાખું તું ને આ ગળે ગળ, પણ મારું હું કામ છે એમાં? વ્યવહારની બાબતમાં તમારા વગર હું પગલું ભરું નહીં. તમારા આશીર્વાદ તો જોઈએ જ બાપુજી. ભલે ભલે. આવો આવો આવો. નમસ્તે. નમસ્તે કરશનભાઈ. આવો આવો. નમસ્તે. 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 આવો બેસો ને. બેસો. કેમ છો કરશનભાઈ? સારું છે હો. કરશનભાઈ, આ મારો દીકરો શ્યામ. નમસ્તે. નમસ્તે. અને આ ગોપલો. પણ મીરા ક્યાં છે? બસ પૂજા કરીને હમણાં જ આવતી છે. અચ્છા. અમારી મીરા ખૂબ જ ભક્તિભાવ વાળી છે. શ્યામ, છોકરી ભક્તિ ભાવ વાળી છે, રોજ ભજન સાંભળ્યા કરજે. અને રસોઈ તો એવી સરસ બનાવે છે કે વાત ન પૂછો. એમ? ઈ કામ મારું, હું કાજે રાખીશ હો. તો વિજય બાપા,
આ સગપણ તમને મંજૂર છે? તમને શંકા છે? મોડા મીઠા કરાવો એટલે વાત પતે. હું કે લે હે? મીરાબેન, શ્યામ તને મળવા આવે છે. મીરા ભાભી, તમે ખૂબ જ સુંદર છો. હા, અને તમારા બેન પણ. એમ ગાલ પર ખંજવાળ આવતી લાગે છે. હા, કોઈ ખંજોળી દે ને તો મને ખૂબ ગમે. દિયરજી, મારી બેને છંછેડવા જેવી નથી, તીખી મરચી છે. હા, મને તીખી મરચી બહુ ભાવે. મને ગમે. કેમ હજુ ખંજવાળ આવે છે? આ ગાલે તો બંધ થઈ ગઈ, પણ આ ગાલે હજુ ખંજવાળ આવે છે. એમ શ્યામ, ગોપાલ, હાલો મળું થશે બેટા. હાલો. એ હવે ક્યાં ખંજવાળ આવે છે? હવે તો અહીં ખંજવાળ આવે છે. એમ થોડુંક બાકી રાખ. આ તારી ખંજવાળનો ઈલાજ તું તો તારા ભાઈની જાન લઈને આવીશ ને ત્યારે કરીશ, સમજો? મોટી બેન, હજુ રૂપા નહીં આવી? માં, કાકી માં. આવી ગઈ મારી દીકરી. માં, આવો આવો જમાઈરાજ, આવો. આવો પધારો જમાઈરાજ. આવો. મારી ગગલી. અરે આવતી રે દીકરી, આવતી રે. આવી ગઈ મારી દીકરી. માં, તે તો બધી તૈયારી કરી લીધી છે. હા, શું? અરે આટલો બધો ખર્ચ? હવે મૂંગી મરને, ઈ કમાય છે ને ઈ વાપરે છે. તું વસમાં હું કામ ડોયો હલાવસ? તે વાપરો ને મને શું વાંધો હોય? અરે બહુ આવે, હારી નીવડે, પછી ભલે ને હોને મટાવો તો લેખે લાગે. હા, મારા બને બી આમ વિચાર્યું હોત ને તો તને પૈણવામાં એક ફદિયાનો ખર્ચ ન થાતો. શું કીધું? હવે છાની મુની રે ને લગનના લાડવા ખાધે રાખ ને. આપણા જેવા ડોલાને ખોટી માથાકૂટ ન કરાય. મારે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી. પણ તો એક વાત કહી દઉં છું, હા, આ હંધાઈ ખર્ચા ખોટા છે. હા, તમે ચિંતા ન કરો ફઈબા, જો તમને ફુવા તેડવા આવશે ને તમે આનાથી પણ વધારે ખર્ચો કરશું. એ રેવા દે ગગી, તારો બાપ દેવાળીઓ થઈ જાય. હજુ તો આ 4-5 વાર જાહે અને 4-5 વાર પાછી આવે. હવે બહુ થયું હો ભાઈ, નથી બોલતી ત્યાં સુધી તું બોલતો જાસ. હવે જો બોલીશ ને તો થાય ચાલતી. હા, અને લગ્ન રખડી પડશે, સમજો ને. અરે મનસા, આ રૂપાના લગનમાં તું નહોતી આવી તે લગન રખડી પડ્યા હતા? ઉલટાની શાંતિ હતી. જાવું હોય તો થા હાલતી, તારા વગર કાંઈ રખડી પડવાનું ના. ભલે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી. ઓ હાલી. અરે ફઈબા, મારી વાત તો સાંભળો. બાપુજી, ફઈબાને રોકી લો ને. ઓ બેટા, હું મારી બેનને ઓળખું ને, ઈ ક્યાંય જવાની નત. આઈ જ રહે આપણા લોહી પીવા. કોઈ હાચું કીધું છે. અરે બધા મરજો પણ કોઈના માવતર ન મરતા. મારા માવતર મરી ગયા ત્યારે ને તેરા ભાઈને ભત્રીજાના પનારે પડી. પણ ફઈબા તમે આવું આડું અવળું ન બોલતા હો તો. એલી એ હું તો તારા હાટું કહેતી હતી. મારા હાટું? ના તઈ મારા હાટું. અરે મારે તો ધનજી હોય કે દેવજી, બંનેના છોકરા હરખા. મારે તો બે આંખું હરખી. પણ અહીંયા મને બે આંખું હરખી નથી લાગતી. દાળમાં કઈક કાળું છે. જો, અરે મોય બીજાને નો દેખાય પણ તારી આંખે પાટા. એટલે દેવલો એના દીકરાના લગ્નમાં આટલા બધા રૂપિયા ખર્ચે છે ને, પછી તારા કરણના લગ્ન થાશે ને ત્યારે ફદ્યું નહીં બચે. હા ફઈબા,
આવું ન બોલો. ભગવાને અમને ઘણું દીધું છે. કરણના લગ્નમાં પણ આવી ધામધૂમ થશે. અરે અકલમઠ્ઠી, જાવા દે, હું તો જાઉં છું. તું મને એમ કે આ રૂપલીના લગ્નમાં 20 લાખ તો ખર્ચાણા હશે કે નહીં? હા, અને કરણના લગ્નમાં પણ એટલા જ ખર્ચાશે. આ દેવરાજને સંતાન 3 ને તારે 1. હા તો ક્યાંનો ન્યાય? હું કઈ સમજી નહીં. તું નહીં સમજે ગાલાવેલી, તું નહીં સમજે. જો આ દેવરાજના 3 સંતાન, એના લગ્નનો ખર્ચ 60 લાખ થાય તો તારા કરણના લગ્નમાં 60 લાખ ખર્ચાવા જોઈએ, 20 લાખ નહીં. અરે આ તો રૂપિયે બારાના દેવરાજના ને તારા તો માત્ર ચારાના પાવલી. વૈભાની વાત તો સાચી લાગે છે. મારે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી. એ હું આ હાલી. તે બેન તું જાસ એમ ને? એ હા, એ ભલે હો. આ પરમદાડે જાન જવાની છે, હવાય તો આવી જાજે. પમદી પછી એક જ દાડો આડો રહ્યો. હવે એક દાડામાં હું જાઉં છું ને આવું છું. એમ કરો, હું એ આ રહી લ્યો. બાબા તો ખીખી કરીને દાંત શું કાઢો છો? નથી હારા લાગતા. ઓ વાતની એક વાત હજી એ કહેવાની કે આ ખર્ચા ખોટા છે. હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી. ઘાઘરો વરના ભઈને પહેરાવો, એમાં વંદરા બે ચિતરાવો, હુક 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 કરે દિયરનો ઘાઘરો ઘમરિયો, ઘાઘરો ભઈની હાળીને પહેરાવો, એમાં બિલાડા બે ચિતરાવો, મ્યાઉ 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 કરે
ઘાઘરો અણવરને પહેરાવો એમાં ગધેડા બે ચિતરાવો હોચી 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 કરે અણવરનો ઘાઘરો ઘમરિયો એ ઘાઘરો ઘમરિયો સીવડાવો ઘાઘરો વેવાણને પહેરાવો એમાં કૂતરા બે ચિતરાવો વહ 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 કરે વેવાણનો ઘાઘરો ઘમરિયો એ ભાઈ તારું ગાડું હટાવ ભાઈ. ગોપાલ પરદેશ જઈને એવી રીતે કેવી આંખો બદલાઈ ગઈ કે અમને ઓળખતા આટલી બધી વાર લાગી? એવું ના બોલ ભાઈ. હું તો તમારી માફી માંગવા આવ્યો છું. માફી તારે નહીં, તારી માએ માંગવી જોઈએ. અને માફી અમારી નહીં, અમારી માં અને અમારા બાપુની માંગવી જોઈએ. એ બધું ભૂલી જા ભાઈ ગોપાલ. શ્યામ ઘરે ચાલો, હું તમને લેવા આવ્યો છું. નહીં કરણ, અમે લોકો આશ્રિત કે રખેવાળ નથી. કોણ તમને રખેવાળ કે છે? તારી માં. તારી માએ અમને રખેવાળ કહીને રખેવાળીની ચાકરીમાંથી એક જ મિનિટમાં રજા દઈ દીધી. અરે પણ હું તમને રખેવાળ નથી ગણતો ગોપાલ. એ આ ફેક્ટરી આ બંગલો બધું તમારું જ છે. તમે મારી સાથે ચાલો ભાઈ. કરણ, હું માગણ નથી. આવીશ, જરૂર આવીશ એ જ બંગલામાં, પણ માગણ થઈને નહીં, માલિક થઈને આવીશ. અને જે દિવસે હું એ બંગલામાં આવીશ તે દી તારી માં અને ફૈબાને લાત મારીને કાઢી મૂકીશ. ગોપાલ મોં સંભાળીને બોલ. એ તું મારી માને ગાળ દઈ રહ્યો છે. દઈશ, 17.5 વાર દઈશ. નબૂળી છે તારી માં, સ્વાર્થી છે. ગોપાલ, નારીના વેશમાં નાગણ છે તારી માં. ગોપાલ બસ કર. અને નીચ કપટી દગાબાજ છે તારી માં. કરણ, નહીં શ્યામ. આ થપ્પડની રાહ જોતો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. આ થપ્પડ નહીં કરણ, પણ યુદ્ધના નગારે પડેલો પહેલો ઘા છે. હવે બીજો ઘા મારો હશે. તો બીજા ખાની રાહ જોઈશું. આજથી આપણી વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. અને આ યુદ્ધનો અંત ત્યારે જ આવશે જ્યારે અમે એ બંગલામાં પ્રવેશ કરીશું. અને તને હાથમાં શકોરું લઈને ભીખ માંગતો ભિખારી બનાવી દઈશું. અરે જાઓ જાઓ, મને ભિખારી બનાવવાનું સપનું જોવાનું છોડી દો. કોઈ દિવસ પૂરું નહીં થાય. એ થાય તે કરી લેજો, થાય તે. તમે લોકો છે ને કરણનો પ્રેમ જો છે, પ્રેમ. કરણની દુશ્મની નહીં, કરણની દુશ્મની નથી જોઈ તમે લોકોએ. કરણ તું આવી. કરણ તે દારૂ પીધો છે. પીધો છે મેં, ખૂબ દારૂ પીધો છે મેં. આજથી દારૂ બંધ.
મને ખબર પડી ગઈ પારકા કોણ ને પોતાના કોણ ભિખારી પેલો શ્યામ ને ગોપાલ મને ભિખારી બનાવવા માંગે ગોપાલે મારી માને ગાળ દીધી મારી માને ગાળ દે મારી માને ગાળ દે ને એને હું 7 જન્મે ન છોડું મારી માને ગાળ દે શાબાશ બેટા શાબાશ અરે બેટા તું તો પરદેશથી ભણીને આવ્યો છો ને તારી સામે ઈ બચાડા ગામડિયા ગમારનું ગજું શું તો મારી માને ગાળ દે એ ગોપાલ શું વાત છે દીકરા માં હું આજે શહેરમાં જઈશ શું આમાં ભલે અભણ છું પણ લાખોના ખેલ ખેલ્યા બાદ મારાથી આપણી આ હાલત જોવાતી નથી. હા ગોપાલ, હું પણ તારી સાથે આવું છું. આ તમે શું બોલો છો? તમે અમને છોડીને ચાલ્યા જશો? માં જરા સમજવાની કોશિશ તો કર. ધનરાજ ડાયમંડ ને દેવાળિયામાંથી નંબર 1 કંપની બનાવનાર આપણે છીએ, આપણે. અને આપણી આ દશા નહીં માં, નહીં એ નહીં બને. હા, બિલકુલ નહીં બને. અરે પણ બેટા, સમય અને સંજોગોનો તો વિચાર કરો. સમય અને સંજોગો સામે લડી લઈશું અમે, પણ હાર માનીને અમારાથી નહીં બેસાય. હું અત્યારે જ આ ઘર છોડીને જતો રહીશ. હું પણ માં. અરે પણ બસ બેટા, માં, હવે હું કંઈ સાંભળવા માંગતો નથી. તું તો મોટો છે ને દીકરા, તું આ નાનકાને સમજાવ. માં, આ બાબતમાં હું પણ ગોપાલની સાથે જ છું. હું પણ આજે જ જઈશ. દેવરાજ, દીકરા તારી આંખમાં આંસુ કા? કઈ નહીં. હું થયો? બાબુજી, તેને ઘા પડે ને એને વેદના થાય છે. તેની ધનજી મારો ભાઈ તમને છોડી જ્યારે વયો ગયો ને ત્યારે તમને કેવી વેદના થઈ હશે એની મને આજ ખબર પડી. બાપુજી, આશીર્વાદ આપજો. બેટા, ઉડી જાઓ પંખીડા તમે મેલી મેલીને મારે. ઉડી જાઓ પંખીડા તમે મેલી મેલીને માળા રે. સુની મેળી સુનાયા આંગણ સુના માળા રે. સુની મેળી સુનાયા આંગણ સુના માળા રે. ઉડી જાઓ પંખ
મને દીકરો મારો આંભરે ઉડી જાઓ પંખીડા તમે મેરી બેનીને માળા રે જાલી આંગળીને પાપા પગલી હલાવ્યા કાઢી કોળિયા મુખેથી અમને ખવડાવ્યા મારી ખોળો તારો મળશે ક્યાં બાપુ છાયા તમારી મળશે ક્યાં મારી ખોળો તારો મળશે ક્યાં દાદા છાયા તમારી મળશે ક્યાં સાથે જીવશું સાથે રહેશું સુખ દુઃખ સહિયારા રે નહીં ઉડે પંખીડા હવે રહેશે જૂના મળે રે નહીં ઉડે પંખીડા હવે રહેશે જૂના મળે રે મુનિમજી જી આ ફેક્ટરીમાં જ્યાં સ્ટાફ કેમ ઓછો છે? ગામડે ગોપાલની ફેક્ટરી ખુલી ગઈ છે એટલે ગામડેથી આવતા મજૂરો બંધ થઈ ગયા છે. ધંધામાં ધ્યાન રાખો કરણ શેઠ, નહીતર શ્યામ અને ગોપાલ આપણાથી ક્યાંય આગળ વધી જશે. અરે કોઈ દિયરજીને તમાચો મારવા તો બોલાવો. હા આવી ગયો છું. જોજો હા ભાભી, મોં ફેરવી દેશો ને તો ક્યાંક આડું અવળું વાગી જશે. હા જો મારી બેનને તમાચો જરા ધીમેથી મારજો. હા શું કામ? એમાં મને શું ફાયદો? ચાલ તને 500 રૂપિયા આપી દઈશ. હા 5000 આપે ને તો એ નહીં, હજી મારા ગાલ ચમચમે છે. આજ તો એનો બદલો બરાબર લઈશ. તો બદલો મારી સાથે લે ને. મારી બેનનો બિચારીનો શું વાંક છે? કઈ વાંધો નહીં, ખાનદાન તો એક જ છે ને. હે? ભાભી તો માં સમાન ગણાય. ભાભીને તમાચો તો ન જ મરાય, પણ એની સામે ઊંચા અવાજે બોલાય પણ નહીં. બેન, આવો દિયર મેળવીને તું ખરેખર ધન્ય થઈ ગઈ છે. રાધા, તું ધારે તો ગોપાલને પતિ બનાવીને જરૂર ધન્ય થઈ શકે છે. હા, હું કઈ કામ આવી શકું એમ હોઉં તો મને બહુ આનંદ થશે. ભાઈ, તમે અહીંયા શું કરો છો? કઈ હવે તમે અહીંયાથી જાઓ. હવેના પ્રસંગમાં માત્ર બૈરાઓનું કામ છે. જાઓ. અરે પણ અરે ચાલ ચાલ, હજી ઘણા કામ બાકી છે. ચાલ તું મારી સાથે. હં? એ રાધા, એ તો ગયો. હા હા બોલ, પહેરવાનું મન થાય છે? હા થાય છે, પણ તારા દિયરને તો નહીં જ પરણું. એમ તો પછી કોને સાથે પહેરીશ?
છે કે ટાવર જાણે મોટો હાંડિયો આવ્યો. એ ઊંચાયલ બેલાની હારે ગોરી પૈણી જાને રે. શું વાત કરો છો ખરેખર? મારું બેટું આ કયું જનાવર? આ તો દેડકો આયો, ઉંદરડો આયો કે ગાભાનો દડો આયો? તો નાના નાના વરને ગોરી પૈણી જાને રે. અરે રહેવા દે આમ ઠેબા ન મરાય. લે આવરી કોણ આવ્યું? સલમાન ખાન આવ્યો, આમિર ખાન આવ્યો કે પછી રિતિક રોશન આવ્યો? રૂડા રૂપાળાને માંડવે ગોરી પૈણી જાને રે. અરે રૂપાળી તો તું છો ગોરી. ઊંચો નહીં, નીચો નહીં, રૂપાળો નહીં, તો પછી તારે કોની હારે છેડાછેડી બાંધવી છે? બોલ બોલ. એ તારે કિયારે પાતળી જાને પૈણી જાવું છે. એ ગોરી ઓરી ઓરી રાય તને પૈણી જાવું છે. કરણ, આટલું ઉદાસ કેમ છે કરણ? મને મળવાનો આનંદ પણ તારા ચહેરા પર દેખાતો નથી. આખી દુનિયા મારી દુશ્મન બની ગઈ છે સોનલ. મારા પોતાના પણ પારકા થઈ ગયા છે. આખી દુનિયામાં મારું પોતાનું કહી શકે એવું કોઈ નથી. હું છું ને. હવે તો મને મારા પડછાનો વિશ્વાસ નથી રહ્યો. સૌ એકલો થઈ ગયો હું. પડછાયો તારો સાથ છોડી શકે, પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું. મારો વિશ્વાસ રાખ. સચ્ચે? સોનલ, તું મન છોડીને નહીં જતી, નહીં તો સાવ એકલો થઈ જઈશ. નહીં કરણ, હું તને ક્યારેય નહીં છોડું, ક્યારેય નહીં. દાદાજી,
ગોપાલ આવ્યો દાદાજી. શારદા વહુ જી ઘરસન વેવાઈને કેવરાવી દો કે એમની બીજી સોળી મારા ગોપાલ માટે જોઈએ છે. દાદાજી થેન્ક યુ દાદાજી. હાલ હાલ હવે વેવલું થામા હાલ તો રા. હા રાજી. અરે શું કરે છે? અરે મીરા ભાભી, રાધા, હવે તો દાદાજીએ પણ લગ્ન માટે હા પાડી દીધી છે. એ રાધા, હવે તો ઝટ ભાઈની જાનમાં આવવાનું મન થયું છે. હા, જાન જોડવાનું તો મારા દિયરજીના હાથમાં છે. કેમ દિયરજી? હા જાન જોડીશ, પણ કરણને ભિખારી બનાવ્યા બાદ. ગોપાલ, ગોપાલ, આ તને શું થયું છે? કરણ આપણો ભાઈ છે ગોપાલ. એની સાથે આટલું વેર ન હોય ભાઈ. ગોપાલ, ગોપાલ. અરે શ્યામભાઈ, તમે આવો ને. નમસ્તે મુનિમ કાકા. અરે નાના શેઠ, તમે અને મારે ઘેર આવો આવો બેસો બેસો નાના શેઠ. કેવી વાત કરો છો મુનિમ કાકા? હું અને શેઠ? શેઠના દીકરાને શેઠ જ કહેવાય બેટા. શું તમે મુનિમ કાકા, હું તો તમારો એ જ શ્યામ છું. પણ હા, મને શેઠ બનાવવો હોય તો એ તમારા હાથની વાત છે. એ કેવી રીતે? એ એવી રીતે કાકા કે કેમ છો? મજામાં. મુનિમ કાકા, એ એવી રીતે કે તમે અમારી સાથે જોડાઈ જાઓ. પગાર તમે માગો એટલો આપીશ બસ. એ માન ખરીદવા નીકળ્યો છે બેટા? નહીં નહીં કાકા, એમ વાત નથી. માથું ના લગાડતા, પણ શું છે કે અમારો ધંધો નવો છે અને એના વિકાસ માટે તમારા જેવા વફાદાર મુનિમની જરૂર છે. વફાદારો કોઈ દી વફાદારી બદલી શકે ખરા? અને જે વફાદારી બદલી શકે એને વફાદાર પણ કેમ કહેવાય? હું જાણું છું કે તમારી સાથે અન્યાય થયો છે, પણ આ ધનજી તો મારા બાળપણનો ભાઈબંધ હતો, મારો દોસ્ત હતો. આ દીકરીના જન્મ પહેલા એણે મને વેવાઈ બનાવ્યો. એવી હતી અમારી ભાઈબંધી. અને ધનજી એની સાથે મને પણ અહીં લાવ્યો. અમે સાથે મળીને આ ફેક્ટરી ઊભી કરી. આ ફેક્ટરીના પાયામાં અમારો પરસેવો છે. ફેક્ટરી તો મારી માં છે, માં. બસ મુનિમ કાકા, બસ. હવે વધારે બીજું કઈ કહેવાની જરૂર નથી. બધું જ સમજી ગયો. તમે અસલ મારા બાપુજીના બીજા અવતાર છો. બસ બસ દીકરા, બસ. ચાલો કાકા, રજા લો. આ શ્યામ અહીંયા શું કમાયો હતો? મને એની કંપનીમાં નોકરી માટે કહેવા આવ્યો હતો. અને કહેવા લાગ્યા કે જેટલો પગાર માંગશો એટલો આપીશ. પણ તમે આમ અચાનક? મુનિમજી, કાલે ટેન્ડરનો છેલ્લો દિવસ છે. બધું તૈયાર છે. ટેન્ડર પેક પણ કરી દીધું છે. શેઠ, મારો ઉપાડ જોઈએ છે. કેટલા? 1 લાખનો. શાને માટે? મારી બેનના લગ્ન માટે. લઈ જજે. મુનિમજી, જી? પેલા ટેન્ડરનું શું થયું? બસ એ માટે જ જઈ રહ્યો છું. સંભાળીને ભરજો, મામલો કરોડોનો છે. ફિકર ન કર બેટા, આ ધંધામાં મને 25 વર્ષ થઈ ગયા. અને જોઈ લે, આ હીરા, આવો સરસ માલ તો
ક્યારેક જ ઉતરે છે. અરે વાહ. घूंघटड़ो खोल गोरी घूंघटड़ो खोल घूंघटड़ो खोल गोरी घूंघटड़ो खोल तारो मुखलड़ू जो मूसा मारे तारो मुखलड़ू जो मूसा घूंघट ना खोल सोरा घूंघट ना खोल घूंघट ना खोल सोरा घूंघट ना खोल घूंघट मारव मन गम तूसा घूंघट मारव मन गम तूसा सरी कड़ी थी कड़ला हुलायो हाँ पाटण थी पटोला हुलायो अरे पाटण थी पटोला हुलायो कड़ला हूँ तारा नहीं पैरू पटोला तारा नहीं पैरू कड़ला हूँ तारा नहीं पैरू पटोला तारा नहीं पैरू अरे बोल गोरी बोल शू लावू बोल गोरी बोल शू लावू बोल तारो मुखलड़ू जो मूसा मारे तारो मुखलड़ू जो मूसा घूंघट मारव मन गम तूसा घूंघट मारव मन गम तूसा सरी लंका ने लाडे हुलाया अरे रूपाली शोक तारी लायो रूपाली शोक तारी लायो जा देखनी हारे नहीं रहूं जेम तू कैसेम करिश हो देखनी हारे नहीं रहूं जेम तू कैसेम करिश हो घूंघटड़ो खोल गोरी घूंघटड़ो खोल घूंघटड़ो खोल गोरी घूंघटड़ो खोल तारू मुखलड़ू जो मूसा मारे तारू मुखलड़ू ये जो मूसा घूंघट ना खोल सोरा घूंघट ना खोल घूंघट ना खोल सोरा घूंघट ना खोल तारो घूंघटड़ो गम तोसे मने तारो घूंघटड़ो गम तोसे हरी तारू मुखलड़ू जो मूसा मने तारो घूंघटड़ो गम तोसे હલો. હા બોલ મનસુખ. શું આપણું ટેન્ડર પાસ નતો તો કોનું થયું? કરણ દીકરા જોતો મેં સોનલ માટે સેટ લીધા છે તે
ફિકર નો કર લક્ષ્મી, હવે બરાબર કામે ચડી ગયો એવું લાગે છે. અરે પરદેશથી ભણીને આવ્યો છે, પરદેશથી. તું જોજે તો ખરી, ઓલા અભણિયાઓના તો ગાભાને ડૂચા કાઢી નાખશે મારો દીકરો. મુનિમજી, શું વાત છે કરણ? શ્યામનું ટેન્ડર પાસ થયું. ઓહ, ટેન્ડરની રકમ શ્યામને જણાવના કેટલા રૂપિયા મળ્યા તમને વફાદાર મુનિમજી? ટેન્ડરની રકમ કોણે? મેં સામને જણાવી? મોં સંભાળીને બોલ કરણ. મેં આખી જિંદગી આ પેઢી પાછળ ઘસી નાખી છે. તું શું બોલી રહ્યો છે કરણ? એનું તને ભાન છે? કદાચ એવું પણ બન્યું હોય કે શ્યામે ઓછી રકમ ભરી હોય એટલે એનું ટેન્ડર પાસ થઈ ગયું હોય. શ્યામનું ટેન્ડર પાસ થયું ને મારું ન થયું એનો અફસોસ નથી સોનલ. ધંધો છે, ચાલ્યા કરે. પણ મારા ને શ્યામના ટેન્ડરમાં માત્ર 1 રૂપિયાનો ફરક છે. શું? માત્ર 1 રૂપિયાનો. પણ ટેન્ડરની રકમ મારા ને તારા સિવાય કોઈ જાણતું નથી. તો પછી આ બન્યું કેવી રીતે? એ જ તો મારે જાણવું છે મુનિમજી, કે બન્યું કેવી રીતે. તમે આવા ગદ્દાર નીકળશો એવું નહોતું ધાર્યું. કરણ! ગદ્દાર? કોણ? હું ગદ્દાર? આજથી તમે ડિસમિસ. આજથી, અત્યારથી જ હું તમને નોકરીમાંથી છૂટા કરું છું. ઉભો રે કરણ. હાલે, હું પણ તને મારા બંધનમાંથી મુક્ત કરું છું, કારણ કે મારા બાપુનું અપમાન કરનારા સાથે હું કોઈ સંબંધ નથી રાખવા માંગતી. હું જાણતો તો આમ જ થશે. આવા વફાદાર બાપની દીકરીની વફાદારી પણ આવી જશે. તારું ઇનામ. બસ આમ જ માહિતી આપતો રહેજે. ભલે. ગોપાલ, ટેન્ડર તો પાસ થઈ ગયું, પણ આટલા મોટા કામ માટે મુનિમ કાકા જેવો વફાદાર અને કુશળ વહીવટદાર ખૂબ જ જરૂરી છે. પણ અફસોસ કે મુનિમ કાકા આવ્યા નહીં. હું આવી ગયો છું. મુનિમ કાકા તમે? હા દીકરાઓ, આજથી હું તમારી સાથે જ છું. વાહ મુનિમ કાકા. ભાઈઓ, આજે દેવરાજ ડાયમંડ્સ ને 1 વર્ષ પૂરું થાય છે અને અમારી ટૂંકા સમયમાં જે પ્રગતિ થઈ છે એમાં તમારો ફાળો મોટો છે. આથી હું આખા સ્ટાફને 2 પગાર બોનસ આપું છું. શું? ગોપાલ શેઠ જિંદાબાદ! શ્યામ શેઠ જિંદાબાદ! ગોપાલ શેઠ જિંદાબાદ! શ્યામ શેઠ જિંદાબાદ! ગોપાલ શેઠ જિંદાબાદ! શ્યામ શેઠ જિંદાબાદ! ગોપાલ શેઠ જિંદાબાદ! આ તો શું કર્યું? પહેલા જ વર્ષે 2 પગાર બોનસમાં આપી દીધા. મેં બરોબર જ કર્યું છે ભાઈ. આ બોનસ જ આપણે માટે કારીગરોનો ઢગલો કરી દેશે. અમારી માંગ પૂરી કરો! 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 એ શું છે? શું દેખાડો માંડ્યો છે? શેઠ, ત્યાં મને ગોપાલે એમના સ્ટાફને 2 મહિનાના બોનસ આપ્યા છે. તમે અમને કાંઈ જ આપ્યું નથી. અમારી વફાદારીનું આવું ઇનામ. તેમ વાત છે. જાઓ મારા વફાદારો, તમને પણ 2 મહિનાનો પગાર બોનસમાં આપ્યો. મનસુખજી, ચેક લાખ. પણ શેઠ 2 મહિનાનું બોનસ એટલે 24 લાખ રૂપિયા થયા. કાકા, આટલા બધા પૈસા નો દેવાય. વચ્ચે નહીં બોલવાનું, નહીતર પણ દીકરા, મનસુખ 3 મહિનાનો પગાર લાખ. પણ બેટા, હવે વચ્ચે બોલશો તો 6 મહિનાનો પગાર બોનસમાં આપી દઈશ. ભાઈ બા, મારી માને સમજાવું ક્યાં ભણેલો છું. બહુ દીકરો પરદેશમાં ભણેલો છે એટલે મૂંગી રહે છે. એ તો પાછો આ ફતન દિવાળીઓ 6 મહિનાનું બોનસ દઈ દેશે ને તો આપણે રહેશું. લે કરણ શેઠ, લે મનસુખ, ભલે. આપી દે. લે લાલજીભાઈ, આ તમારું બોનસ. કરણ શેઠ જિંદાબાદ! 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 આ તે શું કરી દીકરા? ચૂપ. બોલો બધાને પાછા. ના ના, હા.
રાખડી રૂપા. અરે ગાંડી, એમ ડરી રહેવાતું છે? એ તો સપનું હતું. સંભાળીને જજો. ચિંતા નહીં કરતી. રૂપા, લે બેન, બાંધ રાખડી. બેન, સોરી બેન, હું લેટ થઈ ગયો. શું થયું બેન? આમ ગભરાયેલી કેમ લાગે છે? ભાઈ, આજ મેં ભયાનક સપનું જોયું. હું તમને રાખડી બાંધવા આવતી હતી. હું દોડી ક્યાંકથી એક ટ્રક આવી અને મારા શરીરના 3 ટુકડા કરી નાખ્યા. એ 3 ટુકડાને લઈને તમે અહીંયા પાટ રુદન કરતા હતા અને પછી મારી અલગ અલગ ચિતા ખડકી અને મને અગ્નિદાહ આપ્યો. નહીં બેન, ભગવાન તને 100 વર્ષની કરે. એ તો સપનું હતું. સપનાને ભૂલી જા બેન. બેન ભૂલી જા. ના ભાઈ, એ સપનું નથી, એ તો હકીકત છે. તમે 3 ભાઈઓએ ભેગા મળીને મારા અસ્તિત્વના 3 ટુકડા કરી નાખ્યા છે. અને ત્યારે જ સંદાશે જ્યારે તમારા કાજે પડેલી તિરાડ પણ સંદાશે. ભાઈ, ક્યાં ગયો? ક્યાં ગયો કરણ? એ વીર કે જેણે આ બેનડીને બચાવવા માટે કાળોતરા નાગના ઝેરની પણ પરવા નહોતી કરી. અરે ક્યાં ગયા શ્યામ અને ગોપાલ કે જે આ કરણને બચાવવા માટે ખુલ્લા પગે ખોડિયારમાંના મંદિરે દોડી ગયા હતા. મંદિરના પડથારે પડેલા એ લોહીના પગલા મને તો હજી યાદ છે. શાંતાબેન, બાંધ રાખડી. ના, હું તમને રાખડી નહીં બાંધું. ભાઈ, હું મરી જાઉં ને ત્યારે મારી લાશ પર મૈયાની છેલ્લી ચુંદડી ઓઢાડવા પણ તમે ના આવતા. ના બેન. હા, કારણ કે મારે મૈયાની 3 ચુંદડી નહીં, મારી તો એક જ ચુંદડી જોઈએ. ભાઈ, તમે યાદ તો કરો, તમે શું હતા ને શું થઈ ગયા. નાનપણની એ ભેતરી તમે ભૂલી ગયા? મને તો હજી યાદ છે.
વીરા તમે દોયલા તનડા હમ ધારો વીરા તમે દોયલા દનડા હમ ધારો વીરા તમે દોયલા હમ ધારો વીરા તમે દાદા દશરથને પિતા મારા શ્રી રામ છે જનની જનેતાના ચરણોમાં ચારે ધામ છે સાથે જીવશું સાથે રહેશું સુખ દુઃખ સહિયારા રે નહીં ઉડે પંખીડા હવે રહેશે જૂના મળે રે નહીં